અને આ સમયે અહીંયા આગળ ઝબુલોન, નફતાલી અને ગાલિલની વાત કરે છે. જો તમે આખું બાઇબલ બરાબર સર્ચ કરો ફોર ગોસ્પલ, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ જગ્યા ઉપર જબરજસ્ત કામ કર્યું અને ખાસ કરીને ગાલિલની અંદર પુષ્કળ કામ કર્યું. હવે ગાલિલમાં 204 ગામડા હતા અને આ ગામડાઓમાં જે ટોટલ જે પોપ્યુલેશન છે એ પણ જે આ ગામડાઓ છે એની અંદર મોટા ભાગે લોકો ઈશ્વરને ઓળખતા નહોતા એવા લોકો હતા. અને આ જે લોકો છે એ ઈશ્વરથી દૂરનું જીવન જીવતા હતા. એમની લાઈફમાં બહુ બધા પાપ હતા, એટલે કે સૌથી ભ્રષ્ટ, સૌથી સિનફુલ એટલે કે પાપી, સૌથી ખરાબમાં ખરાબ આ લોકો જીવન જીવતા હતા. આ લોકોની પાસે ઈશ્વર વિશેની કોઈ સમજ જ નહોતી. અને એટલા માટે જે શબ્દો વાપર્યા છે એ છે જે લોકો અંધારામાં બેઠા હતા. એનો મતલબ કે જે અંધારામાં હોય, ડાર્કનેસમાં હોય એને રસ્તાની ખબર ના પડે, એ શું કરે છે શું નથી કરતા એને કશી ખબર જ ના પડે. એ લોકોના જીવનમાં ક્યારેય પણ સત્ય બાબત આવે જ નહીં, કારણ કે એ લોકો પોતે ઓલરેડી કોઈ ડાર્કનેસમાં છે, અંધારામાં છે. અંધારામાં પડેલા લોકો કે જેમને પ્રમાણિકતા ખબર ના હોય, અંધારામાં પડેલા લોકો જેમને પવિત્રતા ખબર ના હોય, અંધારામાં પડેલા લોકો જેમને પાપ વિશેની સાચી સભાનતા ના હોય, કારણ કે એ લોકો પાસે પ્રકાશ જ નથી, પ્રકાશ વગરનું જીવન છે. અને અહીં આગળ આધ્યાત્મિક વાતમાં લઈએ તો એવું કહેવાય કે જેની પાસે પ્રકાશ નથી, જેની પાસે આધ્યાત્મિક પ્રકાશ નથી, એની પાસે આધ્યાત્મિક જીવન પણ નથી. અને આખા બાઇબલમાં શરૂઆતથી જ અંધારા અને અજવાળા, એટલે કે અંધારા એ સેટાનિક કામ સાથે સંકળાયેલું છે અને અજવાળું એ પવિત્ર કામ સાથે સરખાયેલું છે. અને એટલા માટે ઈશ્વરના દીકરા અને સેટાનની પાછળ ચાલનારા એવી રીતે પણ ત્યાં આઈડેન્ટિફાય થાય છે. અને એટલે અહીંયા આગળ જે ભવિષ્યવાણી છે 700 વર્ષ પહેલાં યશાયા પ્રબોધક દ્વારા લખવામાં આવેલી 40મા અધ્યાયમાં તમે જોતો મળશે તમને. તે કહે છે એ ભવિષ્યવાણી હવે પૂરી થઈ રહી છે. અને શું લખ્યું છે? ઝબુલોનના પ્રાંતના, નફતાલીના અને યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલિલમાંના. એટલે અહીં આગળ બહુ ક્લિયર કટ સમજ આપી રહ્યા છે ઈશ્વર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કેવા લોકો પાસે જાય છે. મોટા ભાગે અત્યારે હાલમાં ક્રિશ્ચિયાનિટીનો આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો છે. નાતાલના સમયે આપણે મોટા ભાગે ખ્રિસ્તી લોકો પાસે જઈએ છીએ, ખ્રિસ્તી વિશ્વાસ ધરાવનારા લોકોની મુલાકાત કરે છે, ખ્રિસ્તી વિચારધારા ધરાવનારા લોકોની મળીએ છીએ. જે મને કંઈ ગિફ્ટ આપે છે હું એને ગિફ્ટ આપું છું. મોટા ભાગે આપણે આપણી સાથે